ટુ માય ચેનલ પલાશ એજ્યુકેશન। આજે તારીખ 14/9/2025 રોજ લેવાય 11મી તલાટીની પરીક્ષા છે। એની અંદર જે મેથ્સ પૂછાયું હતું, રિઝનિંગ પૂછાયું હતું, એનું સોલ્યુશન આપણે કરીશું। પહેલો ક્વેશ્ચન આપેલો છે કે જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 50% જેટલી વધારવામાં આવે તો તે સમઘનના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો સૌથી પહેલાં અહીંયા જોવાનું છે સમઘનનું ઘનફળ એ 3 ડાયમેન્શન માપ થયું। તો 3 ડાયમેન્શન માપ હોય તો જે લંબાઈ હોય, પહોળાઈ અને એ જ ઊંચાઈ હોય તો 3 એ 100 ધારી લેવાની, 100 100 100। તો અહીંયા 50% વધારો છે તો 100ની સામે આ થશે 150, આ પણ 150 અને આ પણ 150। હવે શું કરીશું? બંને બાજુથી આ એક શૂન્ય ઉડ્યું તો અહીંયા પણ ઉડ્યું, અહીંયા તો આ રીતના 3 બંને સાઈડથી ઉડી ગયા। 10 × 10 × 10 કરશો તો 1000 આવશે અને 15 × 15 × 15 કરશો, 15નો ઘન તો 3375 આવશે। તો 1000ની સાપેક્ષે આ કેટલા વધારે છે? તો 1000ની સાપેક્ષે 2375 વધારે છે। કોની સાપેક્ષે? તો 1000ની સાપેક્ષે। તો 1000 ટકાવારીમાં શોધવાનું છે 100%, માટે તમારો જવાબ થશે 237.5, ઓપ્શન નંબર સી। બીજો ક્વેશ્ચન છે, એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે કહ્યું કે તે મારા પિતાની એકમાત્ર પુત્રીનો પુત્રક છે। એટલે આ તે એટલે કોણ આવ્યું? બાળક। મારા પિતા એટલે આ પુરુષના પિતાજી, તો પુરુષના પિતા એટલે એના દાદા થયા। એમની એકમાત્ર પુત્રી તો એ કોણ થઈ? તે પુરુષની બહેન થઈ અને એનો એક પુત્ર એટલે એનો ભાણો થયો। તો એ પુરુષ બાળકના કોણ થાય? તો આ ભાણો હોય તો એ પુરુષ બાળકના કોણ થાય? તો કે મામા થાય। ત્રીજો ક્વેશ્ચન આપેલો છે, એક વર્તુળની ત્રિજ્યા 14 સેન્ટીમીટર હોય તો તેનો પરિઘ કેટલો થશે? એકદમ સિમ્પલ દાખલો છે કે વર્તુળની પરિઘ શોધવાનું સૂત્ર 2πr 2 × પાઈની વેલ્યુ 22/7 લેવાની છે। રેડિયસ આપેલી છે 14, તો 7 દુની 14 અને 22 દુ 44 દુ 88, તો 88 સેન્ટીમીટર આપણે ઓપ્શન જે છે ડી એ સાચો છે। આગળનો ક્વેશ્ચન છે કે એક કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ 26 સેન્ટીમીટર અને તેની એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? એક કાટકોણ ત્રિકોણ છે, એમાં શું કીધેલું છે? કર્ણની લંબાઈ 26 સેન્ટીમીટર અને એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય। માની લો કે આ બાજુની 10 છે તો આ ભાગ કેટલો થાય? તમે પાયથાગોરસના નિયમ મુજબ જશો તો અહીંયા આ 26નો વર્ગ અને એમાંથી 10નો વર્ગ 100 બાદ કરશો, 26નો વર્ગ 676, એમાંથી 10નો વર્ગ 100 બાદ કરશો 576 અને એનું વર્ગમૂળ લેશો તો 24 થશે। આ એક ટ્રાયેંગ્યુલર પેર છે તો આપણને પાયો અને વેધ મળી ગયો। તો ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ અથવા ઊંચાઈ। તો પાયો આપણો થશે 24 અને વેધ થશે 10, તો 2 12 12 120 ચોરસ સેન્ટીમીટર છે। આમાંથી કોઈ જ ઓપ્શન આપેલું નથી, માટે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે। પાંચમો ક્વેશ્ચન છે, 0.000216નું ઘનમૂળ કેટલું થાય? તો આપણે લખી કાઢીએ આ ઘનમૂળની અંદર 216 ભાગ્યા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3 4 5 6, તો એકની પાછળ 6 મીંડા લખી કાઢો તો 10 લાખ થયા। હવે અહીંયા તમે જોશો 216નું ઘનમૂળ તો 6 થશે અને આ 10 લાખનું ઘનમૂળ, આ 3 મીંડા છે તો 1 મીંડું આવશે, આ 3 મીંડા છે તો 1 મીંડું આવશે અને એકનું ઘનમૂળ 1, 6 ભાગ્યા 100 એટલે 0.06। આપણો ઓપ્શન નંબર ડી એ સાચો છે, માટે જવાબ આવશે 0.06। છઠ્ઠો એક્ઝામ્પલ છે, 256ની 0.16 અને 256ની 0.09। તમને ખબર છે મિત્રો કે જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થાય। 0.16 અને 0.09નો સરવાળો શું થાય? 0.25 થશે। 256 એટલે શું થશે? 256 એટલે થશે 4ની 4 ઘાત લખાય, 4 ચોક 16 4 64 4 256 અને 0.25 એટલે શું થશે? 1/4 થશે, આ 4 4 કેન્સલ, માટે આપણો જવાબ 4 આવશે। અહીંયા 4 આપેલા નથી, તો ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો જવાબ છે। આગળનો ક્વેશ્ચન છે, તમામ 2 અંકની બેકી સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો કે 10થી શરૂઆત થશે, 12 14 16, અને 2 અંકની મોટામાં મોટી છેલ્લી સંખ્યા કઈ? તો કે 98 થશે। આનો મધ્યક શોધવાનો છે। યાદ રાખો મિત્રો કે જ્યારે કોઈ સંખ્યાઓ સતત ક્રમિક હોય અથવા તો સમાંતર શ્રેણીમાં હોય, મધ્યક શોધવો હોય તો પહેલો જે છે આંકડો અને છેલ્લો આંકડો છે એનો સરવાળો કરો, 10 + 98 એને 2 વડે ભાગી દો તો 108/2, તો 54, ઓપ્શન નંબર સી એનો કરેક્ટ આન્સર છે। પછી આગળનો એક્ઝામ્પલ છે કે પી ક્યુ અને આર ભાગીદારીમાં એક વ્યવસાય શરૂ કરે છે જેમાં તેમનું રોકાણ અનુક્રમે 25,000 30,000 અને 35,000 છે। જો કુલ નફો 18,720 હોય તો પીને કેટલા રૂપિયા મળ્યા હશે? તો અહીંયા યાદ રાખો, આ પી છે, ક્યુ છે અને આર છે, એમનું રોકાણ છે 25,000 30,000 અને
35,000 છે। સૌથી પહેલાં આપણે એનો સિમ્પ્લિફાઈ કરી દઈએ। અહીંયા જો 30,000 છે તો અહીંયા દરેકમાંથી આ 3 3 શૂન્ય કોમન નીકળી જશે। 25 30 અને 35 હજી કરીએ તો 5 બાજુ 25 થાય, 5 6 30 થાય અને 5 7 35 થાય। તો P જેમ Q જેમ અને આરનો રેશિયો 5:6:7 થાય છે। હવે આપણને નફો આપેલો છે 18,720 અને પીને કેટલા રૂપિયા મળે છે? તો સૌથી પહેલાં પીનો રેશિયો છે 5 અને ટોટલ રેશિયો છે 5 ને 6 11 ને 7 18। તો અહીંયા ભાગશો તમે 18 × 18 ભાગના 40 શૂન્ય, પછી 18 4 72 ફરી શૂન્ય અને 1040 × 5 કરશો 5,200 તો 5200 રૂપિયા થાય। ઓપ્શનમાંથી એક પણ આપેલું નથી માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી। આગળ વાત કરીએ, નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો શોધ્યો? અહીંયા જો નવો શબ્દ છે મધ્યસ્થ। તો મધ્યસ્થ શોધવા માટે તમારે આપેલી જે સંખ્યાઓ છે એને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં લખવા પડે। સૌથી પહેલાં આવશે 5, 5 મૂક્યા, 5 પછી 6 આવશે તો 6 મૂક્યા, 6 પછી 8 આપેલા છે તો 8 મૂક્યા, 8 પછી 9 છે તો 9 મૂક્યા, ફરી વખત 9 આપેલા છે તો 9 મૂક્યા, પછી આવશે 10 મૂક્યા અને છેલ્લી સંખ્યા 12 મૂકી। હવે મધ્યસ્થ શોધવા માટે શું કરવાનું? બંને સાઈડથી એક એક સંખ્યા ઉડાડતા જો। અહીંયા 5 છે તો અહીંયા 12, અહીંયા 6 તો અહીંયા 10, અહીંયા 8 તો અહીંયા 9, વચ્ચેવાળી સંખ્યા કઈ વધી? તો 9 છે, એ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ। આગળનો ક્વેશ્ચન છે કે જે કે અને એની 3 સગાભાઈ છે। તો અહીંયા જે કે અને એન 3 સગાભાઈ છે। જો નીચે આપેલ તમામ વિધાનો સત્ય હોય તો ત્રણેય પૈકી સૌથી નાનો ભાઈ કયો છે? કે એ એન કરતાં વયમાં મોટો છે। ચલો, કે એ એન કરતાં વયમાં મોટો છે તો કે ગ્રેટર ધેન એન આપણે લખી કાઢીએ। પછી જેના જન્મના 3 મહિના પહેલાં કેનો ત્રીજો જન્મદિવસ ઉજવાયો હતો। અહીંયા બીજા વિધાન પરથી એવું સાબિત થાય છે કે જેના જન્મના 3 મહિના પહેલાં કેનો ત્રીજો જન્મ ઉજવાયો હતો, એટલે કે એ પાછો જે કરતાં પણ મોટો છે એવું કહી શકાય। પછી છે જે અને એન વચ્ચે 2 વર્ષનું અંતર છે। આ એન અને જે એક વસ્તુ તો ફિક્સ છે, બંને કરતાં કે મોટો છે, પણ બંને વચ્ચે જે અને એનનું અંતર 2 વર્ષનું છે। તો સૌથી નાનો કોણ? તો સૌથી નાનો એન અથવા જે આવી શકે, પરંતુ માહિતીમાં બીજું કોઈ વિધાન પરથી સ્પષ્ટ થતું નથી કે એન અને જેમાં કોણ મોટો ને કોણ નાનો। તો આપણે ઓપ્શન નંબર બી આવશે કે માહિતી પર્યાપ્ત નથી। પછી 12મો ક્વેશ્ચન છે કે જો કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરી પોતાની જમણી તરફ કાટખૂણે વળે તો તે હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે? આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશા। હવે આપણને એવું કહ્યું કે પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો છે અને ત્યાંથી જમણી તરફ, એટલે જમણી તરફ કાટખૂણે વળે છે તો કઈ દિશામાં જઈ રહ્યો? તો આ દિશા જે છે એને આપણે ઉત્તર દિશા કહેવામાં આવે છે। ઓપ્શન નંબર ડી એ આપણો સાચો। આગળનો ક્વેશ્ચન છે કે WALK ને સંકેતમાં VBKL કહેવાય તો PAWN નો સંકેત કયો છે? અહીંયા જો W અને V તો OPQRSTUV પછી W, તો W માંથી -1 કરીએ તો અહીંયા V આવશે। પછી અહીંયા A પછી A અને B, તો એમાં 1 ઉમેરો તો B આવશે। પછી HIJK LM, તો Lની પહેલાં K આવે છે તો Lમાં -1 કરો તો K આવશે અને K પછી L આપેલું છે તો Kની અંદર +1 કરો તો અહીંયા L આવશે। માટે આપણી સિરીઝ સેટ થઈ ગઈ। તો Pમાં -1 કરો, Eમાં +1 કરો, Wમાં -1 કરો અને Nમાં +1 કરો તો Pની પહેલાં કયો આવશે? તો O આવશે। તો અહીંયા આ Q વાળો તો ઓપ્શન ખોટો, તો O વાળો ઓપ્શન 2 છે। પછી A પછી શું આવશે? B, તો અહીંયા B આવી ગયેલું છે। પછી W પહેલાં શું આવશે? OPQRSTUVWX, તો Wની પહેલાં શું આવશે? OPQRSTUV, V આવવું જોઈએ તો અહીંયા V આપેલું નથી, તો એક પણ ઓપ્શન ઉપર દર્શાવેલામાંથી શું કહેવાય સેટિસ્ફાય થતું નથી, માટે ઓપ્શન નંબર બી આવશે એની અંદર। આગળનો ક્વેશ્ચન છે કે એક્સનું મૂલ્ય કેટલું છે? અહીંયા વિધાન આપેલા છે x + 5 = 12 અને x બીજું વિધાન છે x એ 3 કરતાં મોટા છે। તો અહીંયા જો એક્સની વેલ્યુ વિધાન 1 પરથી આપણને 7 ખબર પડી જાય છે એક્સનું મૂલ્ય કેટલું, અને બીજું આપેલું છે વિધાન 2 x એ 3 કરતાં મોટા છે। હવે ABCD ઓપ્શન છે કે બંને વિધાનો એકસાથે પણ ઉત્તર આપી શકવા પર્યાપ્ત નથી। ઉત્તર મેળવવા માટે બંને વિધાનો આવશ્યક છે। વિધાન 1 એકલું જ ઉત્તર આપવા પર્યાપ્ત છે અને વિધાન 2 એકલું। અહીંયા જો થોડુંક કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે, કારણ કે ઓપ્શન નંબર જે છે વિધાન 1 એકલું જ ઉત્તર આપવા પર્યાપ્ત છે એવું કહી શકાય, કારણ કે x + 5 = 12 હોય તો એક્સની વેલ્યુ 7 છે। પરંતુ વિધાન બી એવું કહેલું છે કે એક્સની વેલ્યુ 3 કરતાં મોટી છે, તો 3 કરતાં મોટી છે તો 4 પણ હોય,
5 પણ હોય, 6 પણ હોય, 7 પણ હોય, પરંતુ અહીંયા તો બંને વિધાનો છે તો એના ઉપરથી વિધાન 2 એકલું પણ ઉત્તર આપવા સમાજ છે એના તો અહીંયા તમે જોઈ શકો છો બંને વિધાનો અહીંયા જો હા બીજા વિધાન ઉપરથી એવું લાગે છે કે એક્સની વેલ્યુ 4 પણ હોય, 5 પણ હોય, 6 પણ હોય, 7 પણ હોય, જરૂર નથી કે એક્સ 7 જ હોય. તો માટે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે કે બંને વિધાનો એકસાથે પણ ઉત્તર આપી શકવા પર્યાપ્ત નથી. 15મો ક્વેશ્ચન છે, બે વ્યક્તિઓ એક્સ અને વાય પરસ્પર કયા સંબંધથી જોડાયેલા છે? અહીંયા આપેલું છે કે એક્સ એ એમનો ભાઈ છે. ચલો, એક્સ એ એમનો ભાઈ છે. હવે ભાઈ છે એટલા માટે અહીંયા પ્લસ આવશે. પછી આગળ કે જ્યારે વાય એ ઝેડની ભત્રી છે, અહીંયા કોઈ જગ્યાએ લખું વાય એ ઝેડની ભત્રી છે, ઝેડની ભત્રીજી વાય, અહીંયા ભત્રીજી છે ફિમેલ છે એટલા માટે માઇનસ કર્યું છે, અહીંયા પ્લસ કર્યું છે. હવે બીજું વિધાન છે, ઝેડ એ એક્સના પિતાના સગા મોટા ભાઈ છે. ઝેડ એ એક્સના પિતા આ એક્સના જે પિતા છે એમના સગા મોટા ભાઈ છે ઝેડ, બરાબર છે. તો આ પણ થઈ ગયું. તો આપણને એવું પૂછેલું છે કે એક્સ અને વાય પરસ્પર કયા સંબંધથી? તો એક્સ અને વાય અહીંયા જો ભાઈ બહેનના સંબંધથી બંને જોડાયેલા હોય, પરંતુ જરૂરી નથી કે આ એમના એક જ ભાઈ હોય અથવા બે ભાઈ પણ હોઈ શકે છે. તો કઝિન બ્રધર એટલે કે શું કે આકા બાપાના ભાઈ બહેન પણ હોઈ શકે છે અને સગા પણ હોઈ શકે છે. તો અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે બંને વિધાનો પણ ઉત્તર આપી શકતા નથી. જો ઉત્તર આપી શકે છે પરંતુ સંતોષકારક ના કહી શકાય, એટલા માટે ઓપ્શન જે એ છે એ આવશે કે બંને વિધાનો પણ એકસાથે ઉત્તર આપવા માટે આપી શકતા નથી. આગળનો ક્વેશ્ચન છે કે 343/7 =1331 શું થાય? તો અહીંયા દેખીતી રીતે કે 7નો ઘન કરીએ, 7નો ઘન કરીએ તો 343 થાય. તો કઈ સંખ્યાનો ઘન કરીએ તો 1331 થાય? તમને ઘન આવડતા હોય તો સીધું કહી શકો છો કે 11નો ઘન એ 1331 થાય. ઓપ્શન નંબર ડી. 17મો ક્વેશ્ચન છે કે એક મિશ્રણમાં દૂધ અને પાણી 5:9ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરીએ તો દૂધ અને પાણીનો નવો ગુણોત્તર 5:11 થાય. તો શરૂઆતમાં આ મિશ્રણમાં કેટલું પાણી હશે? તો સૌથી પહેલાં આપણે અહીંયા દૂધ અને પાણીનું લખી કાઢીએ. એનું પ્રમાણ છે 5:9. સફિક્સમાં એક્સ ધારી લઈએ તો 5x/9x આ શરૂઆતની વસ્તુ હશે. હવે આપણને એવું કહેલું છે કે આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરવાનું છે. આ પાણી છે ને એની અંદર 5 લીટર ઉમેરીએ તો નવો ગુણોત્તર આપણને મળે છે 5:11. હવે ક્રોસ ગુણાકાર કરો તો અહીંયા 11×5 = 55x બરાબર 45x વત્તા 25 થશે. આ 55માંથી 45 બાદ કરે તો 10x બરાબર 25. તો x બરાબર 2.5 થાય. હજી આપણો જવાબ આવ્યો નથી. આપણને પૂછેલું છે કે શરૂઆતમાં મિશ્રણમાં કેટલું પાણી હશે? તો શરૂઆતમાં પાણી છે એ મિશ્રણની અંદર કેટલું હતું? તો શરૂઆતમાં 9x જેટલું હતું. તો 9x બરાબર 9 × xની વેલ્યુ આપણે શોધી 2.5. 25×9 225 થાય એટલે કે 22.5 લીટર હોય શરૂઆતમાં પાણીનું પ્રમાણ. 18મો ક્વેશ્ચન છે કે 36, 75 અને 108 વડે વિભાજ્ય હોય તેવી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો સૌથી પહેલાં તમે 36, 75 અને 108નો જ્યારે લસા લો તો એના કરતાં પહેલાં તમે જો વિભાજ્યતાની ચાવીઓ આવડતી હોય તો અહીંયા તમને ખ્યાલ હશે 9 × 4 = 36 થાય, 15 × 5 = 75 અથવા 25 × 75 અને 12 × 9 = 108 થાય. તો આપણે જોઈએ કે 9ની ચાવી વડે ટ્રાય કરીએ. 9ની ચાવી વિભાજ્યતાની ચાવીમાં શું કહેલું છે કે જ્યારે કોઈ સંખ્યા ત્યારે જ 9 વડે ભાગી શકાય જ્યારે એના આંકડાનો સરવાળો 9 થતો હોય. અહીંયા 1 અને 8 9 થઈ જાય છે. અહીંયા 2 ને 1 3 આ નથી થતો તો આ ઉડશે ને. 5 ને 4 9 ને 1 10 આ પણ નથી થતો તો ઉડશે નહીં. આપણી જોડે 2 ઓપ્શન વધ્યા. હવે તમે 36 વડે ભાગો તો 36 તારી 108 થઈ જાય છે. મને ખબર છે 36 તારી 1 કરો એટલે 108 થાય તો આ ઉડતા જ હોય. પછી 75ની વાત રહી તો 10,800 ને 75 વડે ભાગાય કે નહીં એ જોઈ લઈએ. તો 108 × 100 કરીએ અને 75, 25 × 3 અને 25 × 4, 3 તારી 9, 3 × 6 = 18, 36 દો. તો આને 75ને 144 વડે ગુણાકાર કરો તો 10,808 થાય અને 108 ને 10,800 છે બંને સેમ જ થાય છે, કોમન છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ 10,800.
આગળનો ક્વેશ્ચન છે ઉંમર આધારિત પ્રશ્નનો છે કે પ્રમોદની આજની ઉંમર કૈલાસની આજની ઉંમર કરતાં 10 વર્ષ ઓછી છે. આજથી 5 વર્ષ પહેલાં પ્રમોદની તે સમયની ઉંમર અને કૈલાસની તે સમયની ઉંમરનો ગુણોત્તર 3:5 હોય તો પ્રમોદની આજની ઉંમર કેટલી હશે? મિત્રો, આવો દાખલો હોય ઉંમર સંબંધિત, બને ત્યાં સુધી ઓપ્શનથી જઈશું. અહીંયા માની લો કે પ્રમોદની ઉંમર 25 વર્ષ છે આજની ઉંમર, તો પ્રમોદની 25 વર્ષ હોય તો કૈલાસબેનની કેટલી હોય? તો કૈલાસની ઉંમર આજની ઉંમર કરતાં 10 વર્ષ ઓછી. પ્રમોદની આજની ઉંમર કૈલાસ કરતાં 10 વર્ષ ઓછી છે. પ્રમોદની 25 હોય તો કૈલાસની 35 હોય. હવે શું કીધેલું છે? આજથી 5 વર્ષ પહેલાં પ્રમોદ 20 વર્ષનો હોય અને કૈલાસ 30 વર્ષની હોય તો તે એમનો ગુણોત્તર 3:5 છે. તો આ 3 અને 5નો આ ગુણોત્તર થતો નથી, માટે ઓપ્શન નંબર એ તો આપણો ખોટો જ છે. ઓપ્શન નંબર હવે સીની વાત કરીએ. માની લો કે પ્રમોદની ઉંમર 20 છે તો એ હિસાબે કૈલાસની હાલની ઉંમર કેટલી થશે? 30 વર્ષ છે, કારણ કે 10 વર્ષ ઓછી છે પ્રમોદની. હવે 5 વર્ષ પહેલાંની વાત કરીએ તો હાલ 20 છે તો 5 વર્ષ પહેલાં 15 હશે અને કૈલાસની ઉંમર 5 વર્ષ પહેલાં 25 હશે અને ગુણોત્તર 3:5 છે તો 5 તારી 15, 5 5 25 સેટિસ્ફાઈ થઈ જાય છે. માટે આપણો ઓપ્શન નંબર સી સાચો છે, આગળ જોવાની જરૂર નથી. 20મો એક્ઝામ્પલ છે કે નીચેના પૈકી કઈ સંખ્યા વડે સંખ્યા 75, 48, 53 પૂર્ણ વિભાજ્ય છે? તો સૌથી પહેલાં જો એક્ઝામની અંદર તમને થોડું કન્ફ્યુઝન હોય ને જલ્દી ખ્યાલ પણ નહીં આવતા, હવે મોટો આંકડો હોય તો સૌથી પહેલાં અહીંયા જોઈ લેવાનું. ઓપ્શન જે આપેલા છે એ પ્રમાણે 7 વડે પણ તમે 7ની વિભાજ્યતાની ચાવીમાં કન્ફ્યુઝ થશો, કારણ કે ડાયરેક્ટ ઉકલે એવી નથી. તો એક કામ કરીએ, અહીંયા 11 વડે ટ્રાય કરી જોઈએ કે એમાં જે એકાંતરી આંકડા છે એમનો સરવાળો કરી જોઈએ. 7 ને 4 11 ને 5 16, આ બાજુ છે 5 ને 8 13 ને 3 16, અહીંયા 16, તો 16 - 16 એટલે કે 0 થાય, માટે આ સંખ્યા 11 વડે વિભાજ્ય હોય ને હોય. હવે અહીંયા જોઈએ 11 વડે પહેલાં તો 7 તો ઉડશે નહીં, 21 7 તારી 21 થાય તો એમાં 11 આવતા નથી. રહી વાત 1793ની, તો 1793 પર પહેલાં ટ્રાય કરીએ, એને 11 વડે ભગાય કે નહીં? 11 × 11, અહીંયા 6 9, 11 6 66, 3 શેષ વધી 33, 11 તારી 33, તો અહીંયા નિશેષ ભાગી શકાય છે, તો મોટી સંખ્યા જોવાની જરૂર નથી. ઓપ્શન નંબર એ જ આપણો સાચો હોય. આગળનો ક્વેશ્ચન છે કે એક કુટુંબમાં PQRSTU અને VM 7 સભ્યો છે, જે પૈકી 3 સ્ત્રીઓ અને 2 વિવાહિત યુગલ છે. કુટુંબનો દરેક સભ્ય અલગ વ્યવસાયમાં છે, જે આ મુજબ છે: સ્થપતિ, શિક્ષક, વકીલ, ડાક્ટર, ઇજનેર અધિકારી અને સંગીત નિર્દેશક. હવે ક્યુ અહીંયા લખી કાઢીએ. સૌથી પહેલાં તો આપણે PQRSTU અને V. ક્યુ એક વકીલ છે, અહીંયા આપેલું છે ક્યુ વકીલ આપેલો છે અને તેની પત્ની યુ અધિકારી છે, તો યુ છે અધિકારી. તો આ જે છે ક્યુ, એની જે પત્ની છે યુ અધિકારી, તો આ માઇનસ અને આ પ્લસ. ઠીક છે. હવે વી એ સ્થપતિનો વ્યવસાય કરે છે, તો વી આપણો આવ્યો સ્થપતિ, અને જેનો ભાઈ પી છે તો વીનો ભાઈ પી છે. પછી આર એક અપરિણિત મહિલા ડૉક્ટર છે, તો આર એ ડૉક્ટર છે અપરિણિત મહિલા, તો આર મહિલા થઈ. પછી અહીંયા જો યુ તેની પત્ની યુ એટલે યુ ફિમેલ થઈ. પછી આર એ એક પરિણિત અમહિલા ડૉક્ટર છે. એસ એક શિક્ષિકા છે, તો અહીંયા એસ શિક્ષિકા છે, તો એ પણ ફિમેલ થઈ. અને વીની બહેન છે, તો આ વીની બહેન છે, તો એસ એ વીની બહેન છે, તો વીની બહેન હોય તો આ એસ શું કહેવાય, એસ એ વીની બહેન છે, તો એસ માઇનસ આ પી અને વી પ્લસ. ઠીક છે. પછી ટી એ આરના પિતા છે, તો ટી જે છે એ આરના પિતા છે, તો ટી એ આરના પિતા છે એટલે પ્લસ આવશે. અને તેઓ ઇજનેર નથી, તો ટી ઇજનેર નથી, તો પી ઇજનેર હોય. અને વધ્યું કોણ? ટી, તો ટી કોણ હોય? તો એક જ વ્યવસાય વધ્યું છે, સંગીત નિર્દેશક. અને યુ એ વીની માતા છે, તો યુ એ વીની માતા છે, તો યુ એ વીની માતા હોય તો વી, પી અને એસ ત્રણેય ભાઈ બહેનની માતા યુ છે, એમના પિતા ક્યુ હોય. તો હવે પહેલો ક્વેશ્ચન છે કે નીચેની માહિતીના આધારે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? પી, આર અને વી એક જ માતા પિતાના સંતાનો છે, તો પી, આર, વી આ સેટિસ્ફાઈડ નથી થતું, તો આ પહેલું ખોટું છે. તો ત્રણેય દર્શાવ્યા વિકલ્પ પણ ખોટા હોય. પી અને ક્યુ ભાઈઓ છે, તો અહીંયા પી અને ક્યુના ભાઈ નથી, તો આ પણ ખોટું. ટી સંગીત નિર્દેશક છે, તો અહીંયા જો ટી જે છે એ સંગીત નિર્દેશક છે, માટે ઓપ્શન નંબર ડી સાચો છે. આગળનો જે છે
કે ક્યુ અને ટી વચ્ચે કયો સંબંધ છે? તો ક્યુ અને ટી, મિત્રો અહીંયા ક્યુ અને ટી વચ્ચે આની અંદર જે છે ડેટા પ્રમાણે કોઈ સંબંધ તો સીધો દેખાતો નથી. કદાચ જોઈ કાઢીએ કે 3 સ્ત્રીઓ અને 2 વિવાહિત યુગલ છે, મતલબ કે 5 સ્ત્રીઓ હોવી જોઈએ. તો અહીંયા ક્યુ આવી ગયો જેન્ટ્સ, પછી યુ સ્ત્રી આવી ગઈ, વી પી એસ, તો પી ભાઈ અને એસ આવી ગયું, ટી અને આર, તો ટી અને આર. અહીંયા તો દેખીતી રીતે હાલ કોઈ ઓપ્શન જણાતો નથી, તો ઓપ્શન નંબર બી હોઈ શકે. હું આ બાબતે સ્પષ્ટ નથી, આગળ વિડીયો મૂકતો રહીશ. દર્શાવેલ પૈકી એક પણ નહીં. અને ત્રીજો પ્રશ્ન છે કે આપેલ કુટુંબમાં 3 સ્ત્રીઓ કોણ છે? તો 3 સ્ત્રીઓ ઓપ્શન છે TSU, USR અને PRU. તો યુ છે, એસ છે, આર છે, તો અહીંયા સીધું દેખાઈ જાય છે. તો ઓપ્શન નંબર સી છે USR, 3 સ્ત્રીઓ. આગળનો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં A 35 હોય, C 95 હોય તો બી. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. 35, 95 અને બીજી કઈ વેલ્યુ બી ખૂણાની? તો 180 થાય, તો બીની વેલ્યુ થશે 180 માઇનસ અહીંયા 130, તો 50 ડિગ્રી. ઓપ્શન નંબર સી આવશે. પછી 25મો પ્રશ્ન છે 3 મિત્રોની હાલની ઉંમરનો સરવાળો 102 વર્ષ છે, તો આજથી 7 વર્ષ પહેલાં તેમની ઉંમરનો સરવાળો તે સમયે કેટલો હશે? હવે આજથી 7 વર્ષ પહેલાં 3 મિત્રો હતા, તો 21 બાદ કરવાના હાલની ઉંમરમાંથી. સરવાળો 102 છે, એમાંથી 21 બાદ કરો તો 81 વર્ષ થાય છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આગળનો ક્વેશ્ચન છે આનંદ પાસે સરખી સંખ્યામાં 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કા છે. 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કા છે, સરખી સંખ્યામાં છે, અને કુલ કિંમત 320 હોય તો કુલ કેટલા સિક્કા છે? હવે અહીંયા જો સરખી સંખ્યામાં છે તો 1 + 2 + 5 કરો એટલે 8 જેટલું થશે. 8xનું વેલ્યુ આવશે 320, તો xની વેલ્યુ કેટલી? 40. હવે 1 રૂપિયાના પણ 40 છે, 2 રૂપિયાના પણ 40 અને 5 રૂપિયાના પણ 40, ટોટલ થશે 120 સિક્કા. ઓપ્શન નંબર ડી. 27મો ક્વેશ્ચન છે 3.2% 500 × 2.4% કેટલા બરાબર 288 થાય? તો અહીંયા જો 3.2% એટલે 32/10 અને એના ટકા એટલે છેદમાં 100 લખ્યું અને ગુણ્યા 500, પાછા ગુણ્યા 2.4 એટલે 24/10 એના ટકા એટલે છેદમાં બીજા 100, ગુણ્યા કઈ વેલ્યુ છે ખબર નથી, એક શોધવાનું છે, તો અહીંયા 288. હવે છેદ ઉડાડો અને અંશ જોઈ લો ભાગાકાર ગુણાકાર કરીને. તો સૌથી પહેલાં તો આ 0 0 આ કેન્સલ થઈ જાય, 5 દૂની 10 અને 2 16, આનો હિસાબ થઈ ગયો. હવે 24ને અહીંયા ઉડાડો, 24 × 24 અને 48, 24 દુ 48 થશે. હવે આગળ હજી ઉડાડીએ તો 4 તારી 12 અને ચોકું 16, તો અહીંયા થશે 4 × 25, 25 તારી 75 × 10, તો એક્સની વેલ્યુ આવશે 750. થોડો કોમ્પ્લિકેટેડ છે, પણ ગણતરીમાં જો ભૂલ ના થાય તો તરત જવાબ આવી જાય એવું છે. 28મો ક્વેશ્ચન છે 17નો વર્ગ પાછા વર્ગમૂળમાં √441 + 6નો ઘન - 8નો વર્ગ 38નું મૂલ્ય. 17નો વર્ગ થશે 289, 441નું વર્ગમૂળ થશે 21, 6નો ઘન 216, -8નો વર્ગ 64 + 38. તો સૌથી પહેલાં શું કરીએ, 289 ને 21 કેટલા થાય? તો 289 અને 21, 290 ને 10 310, 310 ને આ 216, 310 અને 216 એટલે 526 થશે, -64 + 38. 526 અને 38ની વેલ્યુ થશે 564 - 64 એટલે 500 જવાબ આવવો જોઈએ. એક પણ ઓપ્શન બતાવેલો નથી, માટે ઓપ્શન નંબર બી દર્શાવેલ પૈકી એક પણ. આગળનો ક્વેશ્ચન છે કે પરેશ એક કામ 5 દિવસમાં, નિલેશ તે જ કામ 10 દિવસમાં પૂરું કરે. જો બંને સાથે તે કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? બીજી કોઈ ઝંઝટ ના હોય અને 2 જ વ્યક્તિની વાત હોય તો બંનેનો ગુણાકાર કરો અને છેદમાં બંનેનો સરવાળો કરો. 10 × 5 એટલે અહીંયા 10 × 5 એમને એમ રાખીએ છીએ, 10 ને 5 15, 5 તારી 15, તો 10/3 દિવસમાં. ઓપ્શન નંબર એ. તમે લસાઅની રીતથી પણ કરી શકો છો. 190મો દાખલો છે કે એક સંખ્યાને 91 વડે ભાગવામાં આવે તો શેષ 65 વધે છે. જો તે જ સંખ્યાને 13 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? અહીંયા 91 વડે ભાગવામાં આવે, શેષ 65 વધતી હોય તો 91ને ધ્યાનમાં લેવાના નથી. 65ને 13 વડે ભાગી શકાય છે, નિશેષ એટલે 0 જવાબ આવશે. ઓપ્શન નંબર સી. 191માં એક્ઝામ્પલ છે કે 10 સભ્યોના એક જૂથમાં 5 સભ્યોની સરેરાશ ઊંચાઈ 5.2 ફૂટ છે. જો બાકીના 5 સભ્યોની સરેરાશ ઊંચાઈ
5.6 ફૂટ હોય તો તે જૂથની સરેરાશ ઊંચાઈ કેટલી થશે? તો સૌથી પહેલાં 5 ગુણ્યા 5.2 કરો તો કેટલા થશે? 5 ગુણ્યા 5.2 કરશો તો 26 થશે. અને બાકીના 5 સભ્યોની ઊંચાઈ તો બીજા 5 ગુણ્યા 5.6 કરો તો એની ટોટલ ગુણાકાર કરશો તો 28 થશે. અને સરેરાશ ઊંચાઈ શોધવા માટે અહીંયા 5 ને 5 ટોટલ 10, 28 અને 26 કેટલા થશે? તો 28 અને 26 54 થશે. 54 ભાગ્યા 10 એટલે 5.4 આવવું જોઈએ, પરંતુ એક પણ ઓપ્શન નથી, માટે ઓપ્શન નંબર બી આપણો સાચો છે. આગળનું એક્ઝામ્પલ છે કે એક ટ્રેનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક છે અને લંબાઈ 240 મીટર છે, તો તેને એક થાંભલાને પસાર કરતાં કેટલો સમય લાગશે? અહીંયા ઓપ્શનમાં જવાબ સેકન્ડમાં આપેલો છે, અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે અને અહીંયા મીટર છે. તો મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે કિલોમીટરને પ્રતિ કલાકને 5/18 વડે આપણે ગુણી દઈએ તો 120 ગુણ્યા 5/18. આ બાજુ લંબાઈ 240 મીટર, સમય સેકન્ડમાં શોધવાનો છે. ટી કાપકૂપ કરશો તો 120 દુ 240 અને 18 દુ 36/5. ટી બરાબર 36/5. કોઈપણ સંખ્યાને 5 વડે ભાગવા હોય તો એને ડબલ કરી દો અને 1 પોઈન્ટ કાપી દો તો 7.2. આ તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ. 193મો દાખલો છે કે નીચેની શ્રેણીમાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ સ્થાને કઈ સંખ્યા આવશે? અહીંયા 1, 5, 19, 29. તો 1 ને 4 5 થાય છે, તમે જોઈ શકો છો. 19 ને 10 29 થાય છે. તો અહીંયા 4 છે, તો અહીંયા 4 ને 6 અને અહીંયા 8. આ રીતના સિરીઝ પૂરી કરીએ તો 5 ને 6 11, 11 ને 8 19 સેટિસ્ફાય થાય છે, માટે ઓપ્શન નંબર સી આપણો સાચો છે. આગળ ક્વેશ્ચન છે કે એક 6 બાજુના પાસાને ફેંકવામાં આવે છે, તેની ઉપર બેકી સંખ્યા આવે તેની સંભાવના કેટલી? જ્યારે એક જ પાસાને ફેંકવાનો છે તો છેદમાં 6 લખવાના, કારણ કે એને 6 બાજુ હોય. હવે બેકી સંખ્યા આવે એની સંભાવના, એમાં 2 પણ આંકડો હોય, 4 પણ હોય ને 6 પણ હોય, તો આવા ટોટલ 3 આંકડા છે. તો 3/6 બરાબર 1/2, 50% સંભાવના. અહીંયા ક્યાંય ઓપ્શનમાં આપેલું નથી, માટે ઓપ્શન બી દર્શાવેલ પૈકી એક પણ નહીં. આગળનો છે 195 કે જો બે સંખ્યાનું ગુણનફળ એટલે કે ગુણાકાર 120 અને તેમના વર્ગોનો સરવાળો 289 હોય તો તે બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કઈ હશે? આપણે ઓપ્શન થ્રુ જઈએ. માની લો કે અહીંયા જો પહેલો ઓપ્શન એક સંખ્યા 24 હોય તો બીજી સંખ્યા કઈ હોય? 24 × 5 120 થાય છે. તો અહીંયા જો એમનો સરવાળો કરી જોઈએ. 24નો વર્ગ, તો 24નો વર્ગ ઓલરેડી 576 થાય અને 5નો વર્ગ 25, તો 576 ને 25 289 નથી થતા, તો આ તો જવાબ ખોટો છે. સી ઓપ્શન જોઈએ છે 12. તો 12ને કેટલા વડે ગુણીએ તો 120 થાય, તો 12ને 10 વડે ગુણીએ તો એક સંખ્યા 12 ને બીજી 10 થાય, તો 12નો વર્ગ 144 અને 10નો વર્ગ 100. 144 અને 100નો સરવાળો 289 નથી થતો, તો આ પણ ખોટો. 15ની વાત કરીએ. અહીંયા 15ને 8 વડે ગુણીએ તો 120 થાય. હવે 15નો વર્ગ કરીએ 225 અને 8નો વર્ગ કરીએ 64. 225 અને 64, તો અહીંયા 289 આ સેટિસ્ફાય થાય છે, માટે જે મોટી સંખ્યા કઈ છે? 15. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. આગળનો ક્વેશ્ચન છે કે 1400નું 3.5%ના વ્યાજ દરે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું? સૂત્ર સિમ્પલ છે, I = PRN/100. તો એ હિસાબે P એટલે 1400, વ્યાજનો દર 3.5% એટલે 35/10, N થશે 3 વર્ષ અને છેદમાં 100. હવે આપણે છેદ ઉડાડીએ તો 0 0 કેન્સલ. અહીંયા 5 2 અને 5 7, 2 7, 70 70 49 અને 49 ગુણ્યા 3 કરશો તો 147 રૂપિયા વ્યાજ. આગળનો ક્વેશ્ચન છે કે એક વિક્રેતા 6 ચોકલેટ પ્રતિ 1 રૂપિયાના દરે કેટલીક ચોકલેટ ખરીદે છે. જો તેને 20% નફો મેળવવો હોય તો તેણે પ્રતિ 1 રૂપિયા કેટલી ચોકલેટ વેચવી પડશે? એકદમ સિમ્પલ ટ્રીક છે. અહીંયા 100 કરવાના, 100ના છેદમાં 6 ચોકલેટના 1 રૂપિયો, તો 1 ચોકલેટના કેટલા રૂપિયા? તો 1/6 રૂપિયા ગુણ્યા કેટલા ટકા નફો મેળવવાનો છે? તો 100 ઉપર 20%, એટલે 120% એને નફો મેળવવાનો છે. આ તમારો જવાબ છે. 6 એ 20 અને 100/20 કરો તો 5 ચોકલેટ આવશે જવાબ. 198મો છે એક લંબચોરસની પરિમિતિ અને તેની પહોળાઈનો ગુણોત્તર 5:1 છે. જો તેનું ક્ષેત્રફળ 216 મીટર હોય, ચોરસ મીટર હોય, તો લંબચોરસની લંબાઈ કેટલી? મિત્રો આ દાખલો આપણે ઓપ્શન થ્રુ જોઈશું. માની લો કે આ જે લંબાઈ જે છે એ 18 મીટર હોય તો એની પહોળાઈ કેટલી થાય? તો પહોળાઈ કઈ રીતના? આપણને આપેલું છે ક્ષેત્રફળ, તો 18ને કેટલા વડીએ ગણીએ તો 216 થાય. તો 18ને તમે કહેશો 12 વડે ગુણીએ તો 216 થાય છે. હવે જો પહોળાઈ 12 છે, એકનું પ્રમાણ 12 છે, અને તો એની પરિમિતિ કેટલી છે? 60. તો અહીંયા જો લંબાઈ
18 હોય તો 18 દુ 36 અને પહોળાઈ 12 હોય તો 12 દુ 24, 60 આ સેટિસ્ફાઈ થાય છે. ઓપ્શન નંબર એ જ સાચો છે, એનાથી આગળ આપણે વધવાની જરૂર જ નથી, તો સમય બચી જાય. 199મો છે કે બે સંખ્યાઓ 52 અને 252નો ગુસાઅ કેટલો થાય? સૌથી પહેલાં 52 અને 252માં સિમ્પલ 52 છે, તો 52ના 13 4 52 અને 26 દુ 52 એમ બે ભાગ પાડી શકો છો. તો 13 વડે 52 તો ઉડે છે, તો 13 વડે 252 થાય છે કે નહીં જોઈ લઈએ. તો 13 એકા 13 અને 9 વધ્યા તો 92, 13 7 91 થાય. તો આ તો 13 તો ખોટો જ થાય. 13 પછીનો અવયવ કયો આવે છે? તો 13 પછીનો અવયવ 4 આવે છે. 52ને 4 વડે ભાગી શકાય અને 252ને 4 વડે 4 6 24, 4 તારી 12, માટે આગળ વધવાની જરૂર નથી. તો આપણો જે ગુસાઅ છે 4 જ હોય. ઓપ્શન નંબર ડી 4. અને છેલ્લો ક્વેશ્ચન છે અહીંયા કે ₹25,000નો 12%ના વાર્ષિક વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? સૂત્ર મૂકી દેવાનું છે. A P1 + R/100n. અહીંયા પીની વેલ્યુ છે 25,000, 1 + R એટલે 12/100 અને n એટલે 2 વર્ષનું શોધવાનું છે. તો અહીંયા 25,000, અહીંયા 4 તારી 12 અને 4 એ 25, 25 એકા 25 ને 3 28/25નો વર્ગ થશે. તો 25,000 ગુણ્યા 28નો વર્ગ કેટલો થશે? તો 28નો વર્ગ 784 થાય અને 25નો વર્ગ થશે 625. હવે તમને 25 અહીંયા જો 25 25 625 થાય અને 25ને 4 વડે ગુણો તો 100 થાય, તો 40 વડે ગુણો તો 1000 થાય. 784 ગુણ્યા 40 આપણે કરીશું તો મળશે 4 16 ને 3 1 3, તો 31,360. આ વ્યાજ મુદ્દલ થયું. એમાંથી 25,000 આપણે બાદ કરીશું તો આપણો જવાબ મળશે 606 અને 3 ને 6 6,360. ઓપ્શન નંબર એ આપણો સાચો છે. તો મિત્રો આ હતું આપણું આજનું મેથ્સના પેપરનું સોલ્યુશન છે. આમાં જો કોઈ એક્ઝામ્પલમાં કન્ફ્યુઝન લાગતું હોય અથવા ખોટો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મારી મિસ્ટેકને મૂકી શકો છો, જેથી આપણે એને સુધારી શકાય. થેન્ક યુ વેરી મચ.